નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો આંખમાં દ્રષ્ટિ નથી પણ સપના સતત ચમકે છે. આવું વ્યક્તિત્વ એટલે કે સંતવાણીના આરાધક માંડા ભગત. મૂળ નામ છે મહેશભાઈ બાવાભાઈ બાભવા, ગામ સનાળી, તાલુકો કુંકાવાવ, જિલ્લો અમરેલી. ભજનની દુનિયામાં નામ માંડા ભગત. વાત કરીએ તો કુંકાવાવ તાલુકાના સનાળી ગામના વતની અને ભરવાડ સમાજમાંથી આવતા માંડા ભગત તો છેલ્લા 20 વર્ષથી પોતે અંધ છે. એસી લાગી લગન, મીરા હો ગઈ મગન. ભજનની ભૂખ નાનપણથી જ. અંધ હોવા છતાં હિંમત તો હારી. 3 સંતાન, 2 દીકરી, 1 પુત્ર અને પત્નીની જવાબદારી નિભાવી ઘણી મુસીબતોનો સામનો કર્યો, પણ નાનપણથી જ ભજનનો શોખ અને શોખને વ્યવસાય તરીકે અપનાવ્યો. ગરીબ પરિસ્થિતિની, આવક તો કોઈ સ્ત્રોત નથી, પણ મન મજબૂત કંઈ કરવાની ખેવના અને નાના નાના ભજનના કાર્યક્રમ ચાલ્યા, જેમાં ઘરનું ગુજરાન કેમ ચાલતું પણ મનમાં વિશ્વાસ હતો કે સંતવાણીની દુનિયામાં નામ કમાવું. બન્યું એવું કે મોટા કલાકારો સાથે ભજનમાં જાય. એક મોટા સ્ટેજની ખેવના ધીરે ધીરે મોટા કાર્યક્રમ મળવા લાગ્યા અને આવકમાં વધારો થયો અને માંડા ભગત તરીકે એક ઓળખાણ મળી ગઈ. પોતે અંધ છતાં કોઈ સાથે લઈને દૂર ગામડામાં ભજન ગાવા જાય તો પોતાનામાં વિશ્વાસ હોય તો માણસ શું ન કરી શકે. આવું જ માંડા ભગતે કરી બતાવ્યું હતું. ભજન કંઠસ્થ કર્યું અને હંમેશા એવું મનમાં હતું કે જૂની સંતવાણીને જીવંત રાખવી. બસ જીવનમાં 5 વર્ષ ઘણી તકલીફ સહન કરી પણ હિંમત નો હારી. માંડા ભગત દ્વારા છેલ્લા 13 વર્ષથી કુળદેવી ખોડિયાર માતાજીની અખંડ જ્યોત ઘરમાં રાખી છે. કાર્યક્રમ પહેલા જ્યોતના દર્શન કરી કાર્યક્રમમાં જાય છે. માંડા ભગત દ્વારા મીરાબાઈના ભજન, પાનબાઈના ભજન, પ્રાચીન ભજન તેમજ દાસી જીવનના ભજન તેમજ નરસિંહ મહેતાના ભજન, ઈષ્ટદેવ ઠાકરના ભજનથી એક નવી સંતવાણીના કલાકાર તરીકે ઓળખ મળી. હંમેશા પોતાના પરિવારનો તેમજ ગામનો સહયોગ મળતો હોય અને આગળ વધતા રહ્યા. જીવનમાં 3 વ્યક્તિઓ હંમેશા સહયોગ રહ્યો છે, જેમાં દલાપીર બાપા તેમજ મનસુખભાઈ વસોયા તેમજ ભીખુભાઈ માળવિયા દ્વારા મોટા સ્ટેજને મોટા પ્રોગ્રામ મળતા રહ્યા અને જીવન નિર્વાહ આગળ વધતો રહ્યો. હાલમાં માંડા ભગત સનાળી ગામમાં પરિવાર સાથે રહે છે અને આ યુગ પ્રમાણે સંતવાણી, લોક ડાયરા, લગ્ન ગીત જેવા કાર્યક્રમ કરી પોતાનું પરિવારનું ભરણ પોષણ કરે છે. એક અંધ વ્યક્તિ હોવા છતાં પોતાના સપનાને યોગ્ય દિશામાં વાળવું અને ભજનને વ્યવસાય તરીકે અપનાવીને આજે માંડા ભગત તેમના જીવનમાં ખૂબ ખુશ છે. છેલ્લે માંડા ભગતે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા, પ્રાચીન ભજનો, સંતવાણીના વારસાને ટકાવી રાખવું આપણી ફરજ છે. હજી ઘણા એવા ગામડા છે જેમાં નામી અનામી કલાકારો પડ્યા છે, જેમને હજી મોટા સ્ટેજ નથી મળ્યા. તો હંમેશા આવા નાના કલાકારોને પ્રોત્સાહન મળે તેવું મારું માનવું છે. જેકે ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. માંડાભાઈ બાવાભાઈ બાંભવા તે મારા પપ્પા છે. તેને છેલ્લા 20 વર્ષથી દેખાવાની તકલીફ છે. તે પ્રજ્ઞાચક્ષુ છે અને તે 20-21 વર્ષથી ભજન ગાય છે. ભજન તેમનો ખોરાક છે અને તેમના ભજન ગાવાના અમારો પરિવારનો ફૂલ સપોર્ટ તેમને મળી રહે છે. તેમજ સમાજના આગેવાનો તેમજ વડીલોનો પણ એને પૂરતો સાથ સહકાર મળી રહે છે. મારે હનાળી મંડળ અને મનસુખભાઈ વસોયા અને ભીખુભાઈ માળવિયા અને 2-3 વર્ષથી અમારે દલાપુર બાપુનો આશ્રમ છે લુણીધાર. એમ બાપુનો પણ અત્યારે મોટો સહકાર મારે છે. બહુ ઝાઝા પ્રોગ્રામમાં બાપુએ આપે છે. અત્યારે મને ખૂબ જ એમનો સહકાર છે. દલાપીર બાપાના આશ્રમના મહંત એમ બાપુનો.